પ્રયત્ન કરતા કોણ રોકતું હતું? તો કુકડીને ઊંચી ઉડવાનો પ્રયત્ન કરતા કુકડીની માં, કુકડીની બેનપણીઓ, કુકડો અને કાગડો રોકતા. પછી દિવ્યેશે, રિયા, નેહા, શરીફા, ભવ્ય, ધૈર્ય અને નૈનેશ માટે કઈ કઈ રાખડીઓ બનાવી? કેમ? તો દિવ્યેશે રિયાને કારેલાનું શાક ભાવતું હતું ને, એટલે કારેલાની રાખડી બનાવી. નેહાને લાકડું ગમતું હતું, એટલા માટે એણે લાકડાના પારાવાળી રાખડી બનાવી. પછી શરીફાને સૂતર ગમતું હોવાથી તેણે સૂતરની રાખડી બનાવી. પછી જુઓ કે રક્ષાબંધનના દિવસે દિવ્યેશનો હાથ ખાલી કેમ હતો? દિવ્યેશને કોણ રાખડી બાંધી? તો રક્ષાબંધનના દિવસે દિવ્યેશનો હાથ એટલા માટે ખાલી હતો કેમ કે એની 2 વર્ષની ઢીંગલી એની બેન હતી ને, એ થોડા સમય પહેલા જ બીમારીમાં સપડાઈને મૃત્યુ પામી હતી. એ દિવસે દિવ્યેશને રિયાએ રાખડી બાંધી હતી. પછી છે કે બકરીનું બચ્ચું સિંહ પરિવાર છોડીને કેમ જતું રહ્યું? કોણ કહેશે? તો સિંહણના કહેવાથી બકરીનું બચ્ચું સમજી ગયું, બરાબર, કે પોતે બકરો છે. હવે સિંહનું બચ્ચું શું થઈ જશે? સિંહ થઈ જશે, બરાબર. તો એ કહે છે કોઈ દિવસ એને પણ પૂરો કરી દે, મારી નાખે. આ વિચારથી બકરીનું બચ્ચું સિંહ પરિવારને છોડીને ચાલ્યું. દાંત આવ્યા પછી અક્ષય શું ખાઈ શકે છે? તો દાંત આવ્યા પછી અક્ષય ભેળ, ભૂસું, ભજીયા, બરાબર, ભાત એ બધું ખાઈ શકે છે. મહાસાગરનું પાણી ડોળું હોય કે ચોખ્ખું? કેમ? તો મહાસાગરનું પાણી ડોળું હોય છે કે ચોખ્ખું? તો ચોખ્ખું હોય. કેમ? તો એમાં કે છે વહેતું જ હોય ને, એ મહાસાગર વહેતો જ હોય એટલે કે છે પાણી ચોખ્ખું જોવા મળે. પછી છે 9, નદી, તળાવ, દરિયામાં પ્લાસ્ટિકની થેલીઓ, પવાલા, ચંપલ વગેરે જેવો કચરો કેવી રીતે થાય છે? તો નદી, તળાવમાં કે છે લોકો નાસ્તો કરીને ખાલી પેકેટો, પ્લાસ્ટિકની થેલીઓ, પાણી પીને બિસ્લરી બધી જેમ આવી એમ ફેંકી દે, બરાબર. પછી કે ચાલતા ચાલતા એમના ચંપલ તૂટી ગયા હોય એ પણ ફેંકી દે, એટલે કે એ રીતે કે છે કચરો થાય છે. પછી શબ્દોના અર્થ જાણવી આપણે આવ્યા હતા. તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. તો પહેલું છે ભાડવા. તો ભાડું આ, ભાડું આપી રહ્યા. એમાં આપણે વાક્ય લખાવ્યા હતા. કેટલાક લોકોને પોતાનું ઘર હોય છે જ્યારે કેટલાક ભાડુઆ તરીકે રહે છે, બરાબર. પછી બીજું વાક્ય છે જાનકીના કાકા મુંબઈ નોકરી કરે છે જ્યારે તેઓ તે ભાડુઆત તરીકે રહે છે. પછી આપણે ત્રીજું વાક્ય લખાવવાનું હતું કે અમારી દુકાનના ભાડુઆત નિયમિત ભાડું આપે છે. પછી બીજું વાક્ય આપણે લખાવ્યું હતું કે તકલાદી તો જલ્દી તૂટી જાય તેવું. એમાં 2 વાક્ય તો આપણને આપી લીધા હતા. ત્રીજું વાક્ય આપણે લખવાનું છે પ્લાસ્ટિકની માપપટ્ટી સાવ તકલાદી છે, વારે ઘડીએ તૂટી જાય છે. પછી બીજું છે કે પહેલાના કાચ તકલાદી આવતા, હવે તો બંદૂકની ગોળીઓથી ન તૂટે તેવા મજબૂત કાચ આવી ગયા છે. પછી આપણે બોર્ડ પર ત્રીજું વાક્ય પણ લખાવ્યું હતું કે તમે તકલાદી ખુરશી લાવ્યા તો કે તૂટી જ જાય ને. પછી ત્રીજું છે અવનવી એટલે નવતર, નવી જાતની. તો એમાં અવનવી એનો આપણે અર્થ લખવાનો હતો, તો એ પણ આપણે લખાવ્યો હતો. આપણને વાક્યો તો આપ્યા હતા જ કે માયા કે છે મારા ભાઈને અવનવી વસ્તુઓ ભેગી કરવાનો શોખ. પછી નેહા કહે છે હું પણ જાત જાતના ચીટલા ભેગા કરું છું, મારો સંગ્રહ તો જુઓ છે. પછી ચોથું છે પરચુરણ. તો ફાલતુ, ખાસ મહત્વનું નહીં, એ આપણે આવ્યા હતા, બરાબર. તો જુઓ પ્રશ્ન નંબર 2 છે કે શબ્દોના અર્થ જણાવો. તે શબ્દનો
વાક્ય છે તો પાઠ્યપુસ્તકમાં આપેલા છે, બરાબર, એટલે હું લખાવતી નથી. હવે જો 5મા નંબરનું પાંચમું છે કે હતાશ. શું છે? હતાશ તો નિરાશ. નિરાશ. નાસીપાસ. નાસીપાસ. શિયાળે આનું વાક્ય નથી આપ્યું એટલે આપણે લખાવીએ છીએ, બરાબર, જ્યારે આના વાક્ય તો બે પાઠ્યપુસ્તકમાં લખેલા છે. શિયાળે ઘણા કૂદકા છતાં દ્રાક્ષ સુધી